આ છે કુંડળ ધામનો ગેટ છે. ના દાંત ઉપર બેહારી ગયો. બધાને બતાવની જોઈ લેજો, મને કઈ બહુ ખબર નથી. મહાદેવની મૂર્તિ. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? અમે તે મજામાં જ છેવી. જય માતાજી બધાને, રાધે રાધે. તો આવી જાવ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેતો રહ્યું? સ્વાગત છે. તમારે તો રીયું અને અમે બધા તૈયાર થઈ ગયા છીએ ને આપણે ક્યાં જવાનું રહ્યું? ત્યાં જવાનું છે અમારે બધાને. એટલે કે અમારે સાળીંગપુર વટીન કુંડળ આવ્યું છે, ત્યાં ફરવા લાયક છે બધું. તો અમે ત્યાં આવી સેવી અને જઈને તમને બધા બ્લોગમાં બતાવશું કે ત્યાં હું છે ફરવાની. અમને પહેલાં જોયું હતું પણ આમ બહુ હરખું યાદ નથી. લગ્ન થયા ત્યારે અમે ગયા હતા એકવાર, એટલે ત્યાં આવ્યું તો તમને બધાને બતાવશું. જય મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે લાવી છે મિત્રો, આને બહુ હરખ છે કે લઈ આવો ક્યાંક કચરામાં લઈ જાઉં છું કુંડળ. અમારા આટલામાં તો સાણીપુર છે, કુંડળ છે ને ગઢડા કા કેટલું છે ફરવા લાયક. એટલા મોરુક ને મોરુક. કોઈના રેજો કન્ટિન્યુ બ્લોગ. એ ભાઈ તો તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને તોફાન કરવા માંડ્યો છે. પાવડરનો ડબ્બો આવી ગયો છે હાથમાં. બધે પાવડર કરી મૂક્યું છે. જો પાવડર ઢોળે છે ક્યારનો. જો મૂક્યા હોય ત્યાં હો ખાનામાં જઈને. જો કટુ તૈયાર થઈ ગઈ છે. ઘુઘુબેન ને બધા જાય છે પાછા. સાળીંગપુર તો જઈ આવ્યા. એ તૈયાર થાય છે, મેકઅપ કરે છે. આમ છો અમારે યુ છો કેવો રમે છે કૂતરા રે. જો તો આમ છે ને બે કે નથી લાગતી. હા ને આંગળી નો દેવા. એ જો મારે છે. જો રીવા બસ આવ કરી જાય આવ. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે કુંડળ ધામ અને આ છે કુંડળ ધામનો ગેટ છે. અમે આવી ગયા છે. હવે ગાડી પાર્ક કરવી પડશે ને પહેલા. આવીને તરત જ તે હવે જો ગાડી બતાવી છે. તો ફ્રેન્ડ્સ, રિયાન જો ગાડીમાં હુઈ ગયો તો જાગી ગયો છે. રિયુ હિચકા ખાઓ ને તારે? હાય હિચકા ક્યાં છે? હિચકા જો હા મેં હિચકા છે. અહીંયા હિચકા છે, બતાડા તમને. અહીંયા આમ તો કેવડી મોટી જગ્યા છે. હજી તો મારા પાસે પાર્કિંગ કરી છે. ગૌતમ ગયા છે હાથ પગ મોટું ધોવા માટે. જો આ બધી જગ્યા કેવડી મોટી છે. આ તો પાર્કિંગ માટે છે પણ તોય તે હજી તો અંદર જવાનું બાકી છે. આપણે ચલો તો જાવી અંદર. કારી હિસકા ખવડાવી રિયાંશભાઈને. આમ જો ફ્રેન્ડ્સ, સાચો ઘનશ્યામ મહારાજ છે. અહીંયા આવી રીતે જો હિસકા બેઠા છે. જો અમે અહીંયા આવી ગયા છે. હવે તો પહેલાં સૌથી પહેલાં જ તે અહીંયા આવી ગયા છે. હા શું છે ગૌતમ? બતક છે બતક. આ જો પાણી છે. જો આટલામાં ઘાસ ઉગી ગયું છે. આ બતક છે જો બધે પાણીમાં તો લીલત હોય. અને હા મેં દેખાય છે મહાદેવની મૂર્તિ છે વચ્ચો વચ પાણીમાં. પાણીમાં છે મહાદેવની મૂર્તિ. હું અહીંયા જો પોપટ છે. પોપટ રિયો ને ફરાય તો રિયો શું છે? જો આ રિયો તીતી. રિયો એમ કે છે તીતી છે. જો આ પાણી છે. પાણીની વચ્ચે છે મહાદેવની મૂર્તિ. અને સામે જો પ્રાણીઓ છે બધા. હાસા નથી હો, ખોટા છે. લોકેશન કેમ છે? એક નંબર છે ને. પણ લોકેશન બહુ સારું છે અહીંનું. જો મજા તો આવ્યા રાખે. એવું થાય ખબર, અમે ગમે ત્યારે ઘરેથી નીકળીએ ને એટલે બહુ મોડું થઈ જાય. અહીંયા આવ્યા ને ત્યાં હાથ પડી ગઈ અંધારું થઈ જાય હમણાં. અને જો આ બીજી તરફ આપણે આવી ગયા છે. તો અહીંયા શું લખ્યું છે? નીલકંઠ વર્ણી કુંડળ ધામ. એટલે આ મૂર્તિ હે ને છે. આમ મને કાંઈ બહુ ખબર પડતી નથી. સ્વામિનારાયણ છે, ઘનશ્યામ મહારાજ. તમને કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરી નાખજો. હા તે પાણીમાં જ છે. એક સાઈડ આ મૂર્તિ છે, એક સાઈડ મહાદેવની. બે એક સાઈડ છે. કારિયું ભાઈ જો આગળ હાલવા માંડ્યા. જો
આમ તો દોડવા મળે, એને બહુ ઉતાવળ છે. જો 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 શું આ બધી જગ્યા. ચલો ફ્રેન્ડ્સ, આ જો હાથી છે, તમને બધા બતાવી છે. બે સાઈડ હાથી છે, કેવડા મોટા મોટા. જો હા તો બધું વધારે આવું જ લાગે છે. મજા આવે છે જોવાની બધી. કા રીયુ રીયુ હાલ તો હાલ તો હાથી ભાઈ હાલ જાવ તો રીયુ દેડો તો આમ તો રીયુ ન થાવ તો બીવે છે. હાલ ચાલ આવી યાર આ મૈસા જો હાથી ભાઈ મૈસા એન દાંત ઉપર બેહજો. હાથી ના બીક લાગે સામે એમ તો હાથું છે. હાથી ના દાંત ઉપર બેહારી જો, ત્યાં બેહારજો ને એમ બેહારો થાય દાંત ઉપર. આમ કરતો બાવ એમ કરતો રહ્યું. જો આયા મંદિર છે, આયા ને આયા મંદિર છે, જગ્યા છે બધી. જો હાથી પાસે છે, આગળ આગળ હાલ્યા જાય છે. અમે ગૌતમ રિયાંશ તો બહુ બીવે છે હાથીથી, હાથ કરે છો હાથીને. આ કટુ છે ને મારા ઘર વેકેશન કરવા આવી, હું એને ફરવા લઈને આવી છું કુંડર. મજા આવશે ને, જોવાનું સારું છે ને, જોવાનું સારું છે એટલે જો એને બહુ ગમે છે. અહીંયા પહેલી વાર જ આવી કા, હું બીજી વાર આવી. અહીંયા જો પાછું કાંક નવું બતાવું. આ છે જીબ્રા, આ છે હરણિયું, આ બધા ચિત્રો દર્શાવેલા છે. જો ચિત્રો નહીં મતલબ કે આ શું કહેવાય, આમ જો આ કાંક અમે આવ્યા છે અંદર. આ કાંક જૂની જગ્યાનું બધું દરબારગઢ છે. આમાં બધું આપણે ચિત્ર દ્વારા આમ જો આ બધું દેખાય તમને, નવું નવું જોવા મળશે તમને. જો મસ્ત છે આ, મને કાંઈ ખબર નથી હું નામ છે. પ્રથમ રાત્રિએ જ પોતાના પતિ હાથિયા પડગીરને નાગણ સ્વરૂપે દર્શન આપે છે. તેથી આ કોઈ કારણ જેમાં પ્રભુને હું તમને બધાને બતાવું, જોઈ લેજો. મને કઈ બહુ આ ખબર નથી આ શું છે, પણ તમને બધાને બતાવું છું. પ્રભુને દાઢી મૂછ ઉતરાવીને આ બધા બેઠા ને મને એમ થયું હા શું છે. જો સુકાળ કરાવ્યો, સારી સારી રસોઈ કરી જમાડે છે. સંપ્રદાયમાં બધું આડું દીધેલા શું હરિયા અહીંથી શરૂ થયા છે. એવી લીલાના મોતીના બેઠા દર્શન છે થાય છે. ઊભા છે કશે તે નાનું કાંક રહસ્ય પણ આપણને ખબર નથી. દરબારગઢ છે, અંધારું થઈ ગયું છે, વિડીયો ઉતારવા ના પાડી છે તો ઉતારીશ. કોઈ છે નહીં. શું લીલાના દર્શન થાય છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ ઓરડામાં ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને તો ફ્રેન્ડ્સ, આપણે દરબારગઢમાંથી આવ્યા છે ને આ વિડીયો ઉતારવા ના પાડતા હતા ને એટલે આ બહુ ખાસ ઉતારી નથી. અને જે થોડું ઘણું ઉતાર્યું તમને બતાવીશ. એમાં મને કાંઈ ખબર નથી એનું રહસ્ય શું છે, પણ તમે બધા જોઈ લેજો. અને હવે જો અંધારું થવા માંડ્યું છે એટલે કાંઈ બહુ હરખું બતાવશે નહીં. જો મંદિર છે આ બાજુ આમ ક્યાં જવું છે. આમ જો આ તો જે મંદિરે હાલે જાય છે. આમ જો રહ્યું દાદરા સડે જો તો બે ગયા દાદરા સડે. ચાલો આપણે દર્શન કરી આવી. આયા કયા છે ભગવાન મહાદેવનું મંદિર છે તો જઈ આવી હવે હારવાર. બધે દર્શન કરતા કરતા હનુમાન દાદા છે, અહીંયા છે ગણપતિજી. શ્રીયાંશભાઈ જો ડંકો વગાડે છે. શિવલિંગ છે મહાદેવની. જય જય કલ્લે આમ જો ઈ કાસ બોસે બેઠો આયા જય જય કલ્લે આયા કલ્લે જય જય આ દુખણા લેશે ગાંડો. જય જય કલ્લે આયા કલ્લે જય જય કેમ કરવાનું કલ્લે જય જય આમ જો તો પપ્પા શીખવાડે જો કતો જો લાઈટો શરૂ થઈ ગઈ, અંધારું થઈ ગયું છે. હવે કાંઈ બહુ ફોટા સારા નહીં આવે. જો આ છે બળદ ગાડું. હવે અંધારું થઈ ગયું છે પણ આ હરખું બતાવશે ને હાસું નહીં હો, ખોટું છે. જો ખોટું બળદ ગાડું છે ને ગૌતમ ચડી ગયા છે બળદ ગાડા ઉપર. રેતાર જાવું છે. જો આખું છે. અત્યારના જમાનામાં તમને કોઈને બળદ ગાડું નહીં દેખાતું હોય બહુ, તમને બધાને બતાવી દઉં. જો રીવ જા બાબા પાઈ વૈસા જા. જો
ગૌતમ ચડી ગયા છે બળદ ગાડા ઉપર. આ અમારે બધું ઉતારવા છે ને દિવસે આવવાનું હતું પણ એમાં કેવું છું બપોરે અમે આવવાની તૈયારી કરતા હતા ને તે વરસાદ આવી ગયો એટલે પછી થોડાક મોડા નીકળ્યા એટલે અંધારું થઈ ગયું. આમ સર રીવ ચડી ગયો છે બળદ ગાડા પર. લે હા રિયાન આમાં રીવ પાન છે આમાં બેહા દીધા છે. આ શું છે બતક છે બતક ઉપર બેહા દીધા છે જો જમ્પિંગ જેવું છે. નાના બાળકોને રમવા માટેનું છે. અમાર કટરી બે ગઈ છે આમાં. અત્યારે અંધારું થઈ ગયું એટલે બહુ હરખું તો નહીં આવે. રીવ મજા આવે છે ઠેક લે 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 લે. હવે ગૌતમ જો આ ટાયર ઉપર ચડે છે કાક ફેરવાનું હોય ને ગોળ ગોળ દદડી એ ક્યાં પડે એવું છે એમ કે જો તો નહીં મજા આવી એને ઉતરી ગયા. અહીંયા જો હિંચકા ને એવું છે બધું જો. ઓહે કેટલું અંધારું થઈ ગયું છે દેખાતું નથી. ચલો અમે બે ઉચક નીચકમાં બેવી છે. ગૌતમ બે ગયા છે સામે. હવે આ બે ઉચક નીચકમાં બેઠા છે રિયુને લઈને. એલા લે એ રિયુ આમ જો ગૌતમ કેટલા સાડા છે. અમે બે બેઠા ને ત્યારે તો માઇન ઉષા છા. આમ જો હું કટુ બે બસ બેઠા છે ઉચક નીચકમાં. મજા આવે છે પણ મારે એકલી કીધી ઉષા નથી થતા. હું પતલી છું ને એટલે આને બે હારી છે. અને આ બાજુ આ બે બાપ દીકરો બે. અને અમારા રીયુને તો બહુ મજા આવે જો. આ દિવસે હોત તો કેટલો મસ્ત બ્લોગ બને ગૌતમ. આ છે લસરપટ્ટી. કૃષ્ણા જો લસરપટ્ટી ખાય છે. કૃષ્ણાને બહુ મજા આવશે એમ કે જો લસરપટ્ટી ખાય છે જો આવડી મોટી. આ બધાનું છો નાના મોટાનું. અમારા રીયુને લસરપટ્ટી બહુ ગમે. જોઈ બે ગયો જો લસરપટ્ટી ખાઈ લીધી. 2-3 લસરપટ્ટી છે બીજા બધા હિંચકા છે જો. આ કટો સીધી છે લસરપટ્ટી પડી જાઓ બે જો આવ્યો રીયુ. કટુ જો લસરપટ્ટી ખાય. આમ જો ગૌતમ રીયુને લઈને લસરપટ્ટી ખાય છે જો. બે બાપ દીકરો હખણીના નથી રહેતા. બે પડવાના છે જો. આ રીયુને શું બહુ મજા. આ બે બેહી ગયા છે. ગૌતમ હાકે છે. આ જો આવડી મોટી સડી ગઈ છે નાના છોકરાની હિસકામાં. હાલો મજા આવે નાના છોકરાની. હાલો મજા આવે. રિયુ લે ये ચલો પાછળ બેસ પાછળ. પકડજો બેટો. પકડ હાથ પકડ. બસ હા લે તમારે તો ધક્કો ન મારતા બોલો. રિયુ ફરી પાછા ઉચકમાં આવ્યા છે ને. મજા આવે છે. આવું આ મારી હિસકામાં બેવું ચાલો તો. અત્યારે કોણ આપણને હિસ્સા બેહાડે. આ છોકરા બાને બાને અમે બે ગઈ હિસ્સામાં. આમ જો કટુ હોત બે ગઈ છે હિસ્સા. બહુ મજા આવે છે. હાલો ઈ આવો બધા હિસ્સા ખાવા. આ દિશ આવ્યો તો બધા મજા આવે. કાકા અત્યારે હવે મજા તો આવે છે પણ હાંસ પડી ગઈ છે. આ મંધારું તો બહુ સારું નહીં બતાવતું. હવે જો ગૌતમ રિયુને લઈને બે ગયા છે હિંચકામાં. અને હું રિયુને લઈને હિંચકામાં બેઠી હતી ને મને બહુ બીક લાગતી હતી રીયુ પડી જાય ને એટલે. ગૌતમ જો ફાસ્ટ ખાવા મળ્યા હિંચકા જો. જો રીયુને મજા આવે. ગૌતમ બેઠા ને તો હિંચકા
આપણને શું બીક લાગે કા? હાલો હું એકલી બેહું હિસકામાં. આજ તો ખરી ફાસ પડશે નહીં હિસકો પાછો. બીક લાગે તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જો કુંડળથી આવી ગયા છે સિદ્ધાર્થે ગુજરાતી રેસ્ટોરન્ટમાં જમવા માટે. લાલ કાઠિયાવાડી ટેસ્ટ ઓફ. ચલો તો આપણે આવીને જો બેસી ગયા છે એવી ને જો રિયાંશભાઈ ટેબલ પર બેસી ગયા છે ને હવે અમે આજે આવ્યા છે ગુજરાતી જમવા માટે. તો અમારે હવે ગુજરાતી ઓર્ડર કરવાનો છે. હું જમી હજી તો કંઈ નક્કી નહોતું કર્યું, પણ અહીંયા તો બધું જ મળે છે ને બધું જ મસ્ત મળે છે. આ બોટાદમાં છે હોટલ. તો અમે જો ફાઇનલી તે રીંગણાનો ઓળો ઓર્ડર કર્યો તો એ આવી ગયો છે. પાપડ, અથાણું, કોબીનો સંભારો, તળેલા મરચાં, ડુંગળી સાથે બધું જ આવી ગયું છે. અને ગરમા ગરમ રોટલા, 2 ઘી લગાડેલા. સારું હાલો આવી જાવ બધા જમવા માટે. મને તો બહુ જ ભૂખ લાગી ગઈ હતી, બહુ જ મસ્ત પડતું હતું. આપણે ઘરે બનાવીને ઘર જેવો સ્વાદ આવતો હતો. બહુ જ જમવાની મજા આવી ગઈ. સારું હાલો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ આવ્યા છે જમીન ઘરે અને હવે જો થાકી ગયા છે એવી. તમને બધાને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરતા જાજો. અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય, જય માતાજી બધાને. ગુડ નાઇટ, બધા.